ઠાકોર રાજાજી માનસંગી ગામ દેવીનાપુરા જમવા બેઠા હતા, અચાનક વાવાઝોડી સાથે વરસાદ આવ્યો અને ઘરના પતરા ઉડી ગયા, ઘરની સામગ્રી વેરવિખેર થઈ જાય છે. હાલ સૂવા માટે પણ જગ્યા નથી. મકાનો આશરે પતરા 15 ઉડી ગયા. ઘરમાં જે અનાજ ખાવાનું છે એ પણ પલળી ગયું છે. ગોદરા બિસાવા માટે એ પણ પલળી ગયા છે. આ બધું નુકસાન થયું છે. આ ભાગે પતરું વાવ્યું છે અને ટોકા આવ્યું એમ છે. હજી સારવાર લેવાનું બાકી છે. લાલભાઈ નારાયણદાસ. અહીંયા મારા જે ઘાસ માટેનો જે મોટો ગોડાઉન બનાવેલું હતું એના અંદરથી 40 થી 50 પતરા ઉડી અને અડધો કિલોમીટરથી પણ આગળ એવા સમાચાર મળે કે ઉડીને કે જતા રહ્યા. બાજુમાં એક આખો શેડ હતો, એમાં 40 થી 50 પતરો હતો. એ આખો શેડ મૂળમાંથી પાઇપો સાથે ઉડી ગયો. વૃક્ષો લગભગ આગળ 6 થી 7 વૃક્ષો આગળ, પાછળ બધા વૃક્ષો લગભગ 10. વીજ પોલ એક અમારા તબેલાનો ચાલુ વીજ પોલ નમી પડ્યો હોય અને આગળ અહીંયા બે પોલ બીજા નમી પડ્યા. અન્ય કોઈ વાહનોને નુકસાન પહોંચ્યું હોય એવું? વાહનમાં ટ્રેક્ટરમાં હમણાં તપાસ કરીએ. પેલાનો ખાલી પેલો પંખો વળેલો છે. ટ્રેક્ટર જે નવું પેલું પડ્યું એનો એક પંખો વળી ગયેલો હોય. હજુ અમે આ બધું હટાવી લઈએ એટલે ખબર પડે કેટલું નુકસાન થયું હોય.